હેલો એન્ડ વેલકમ ટુ માય બ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો બધા ચા પીવા, કેમ કે આજે ચાની જોડે બહુ દિવસ પછી ભાખરી બી છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ખાવાની ભાખરી ચાલશે? ખાવાની મેં તો કીધું ચાલશે. કન્ફ્યુઝ થઈ જાય શું કરું. દૂધ હોય તો જોડે તો ખાવું પડે. પણ દૂધ આને ઊંધું થઈ ગયું કેમ? ત્યાં દૂધ લઈ લીધું આને જે આવી વાટકીઓ બદલાઈ ગઈ. ક્યાં બદલાઈ ગઈ? એક જ છે તારી આગળ. એ તો એ હમણાં બેઠી હતી એટલે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો તમારા પાછળ પ્રાચુરી આવી રહી કે હું હોતા આવી જઈશ. એ ઊંઘે છે. ચલો એ ચા ઊંઘી ભાખરી. ચા પાણી બધું સારું શાંતિ. ઉઠે પછી તોફાન. અને જો હવારમાં પણ બે ગઈ. આખી રાત બેઠી હતી. હવારમાં ક્યાં બેઠી હતી? નહીં ગુડું પાછી હા પાડે. આખી રાત બેઠી હતી વાંચવા. ના, આખી રાત નહીં, થોડી વાર વાંચી પછી ઊંઘી. મેં કીધું હવે તો પેપર આપશે તરત જ લખી નાખી ને ગમ હા મને તો આવડે જ છે. લે દે દે. પેપર આપતા મને હે જેવું ટીચર આપ ફકત પેલો થઈ ગયું કે લાવ બીજાને કરી આપો. તાર બેન પડી જાય ને મળ્યા પછી કલર મળ્યા? કઈ નહીં. જો એટલે જ ખંજોરીસ નહીં વધારે કોલ્જો કરે ખંજોરો નહીં. મચ્છર ઉપર ખાણાય નહીં ગુડું, નકર પછી ડાઘા પડી જશે. હા વળી. શું બનાવવાનું છે આજે? મગ મેં ક્યાં ને હા મગ તાર ખાવાનું ને મગ બદલાઈ ગયું મેં કે કાલે ગલકા કે મગ પર આવી ગયા હવે ગલકા પછી હાજે કાલે ગમે હાજી. બરાબર. એના પછી ટીંડોળી કંટાળો. હે ટીંડોળી કંટાળો. ચલો ચા નાસ્તો કરી લઈએ ચલો પહેલાં. હા પી લઈએ ચા. પાછી પેલી ઉઠી જાય ને તો મારે એટલે પહોંચ્યું બસ આટલે જ પહોંચી. રોટલી થાય મગ થઈ ગયા ને પેલી ખાવા બેહાર દીધી. હવે તમે ફટાફટ નાહી લો. પાણી જો કેટલો અવાજ આવી હા ગયો. હા વાંધો નહીં. ઉભરે ને હવે નીચે પડશે કે નીરવભાઈ હું થઈ ગયું, તમે નાહી લો. કશો વાંધો નહીં. એ થોડું નીચે પડે ને તો નાહવાની મજા આવે. એટલું બધું ગરમ પાણી ના કરે, ચામડી બળી જાય. એવું છે. હા બંધ કરી દે હેન્ડ. એ નહીં પાણીનું એક લોડી બંધ કરે. ચાલો હવે પેલીને જોઈએ. હા બેઠા. ઓય તું ખાઈ લે ને ફટાફટ. એને બૂમો પાડવા દે. કેવું થયું મગ? સરસ થયા ને? હા. અને આ બેન જો ક્યાં હોવાડ્યા હતા ને ક્યાં આવી ગયા. શું ચાલી હે શેની ચરબી હે? બોકલી પાઈ હશે. બોકલી એ આ બોકલી છે છોકરી. હા. અને તારે કેટલા વાગે સ્કૂલે જવાનું નહીં ખબર ને? સારું તારે બધું મોઢે થઈ ગયું ને તારે? તું કહેતી ને આખી રાત વાંચ્યું તો ભાઈ મોઢે થઈ ગયું ને? આખી રાત વાંચી. હા રાત્રે થોડી વાર બેઠી એમ જ કે આખી રાત વાંચી. સવારે થોડી અડધો કલાકે બેઠી નહીં. તો વાંધો નહીં. કેવું થયું મગને? રોટલી. હા પણ મગ કેવા થયા? રોટલી તો હરખી જ થાય દર ફેર. હે સરસ થયા. સારું તાર. જો પેલી ચરબી કરે પાછળ એને એમ જેમ મને કોઈ એમ કોઈ બોલાવતું નહીં બોલાવતું તને પ્રાચું? સારું તાર ખાઈ લે. આવડું જો પગ ઉપર ઊભું જ તોય કેવું લાગે? એવું કે પ્રાચું ગુડું થઈ જાય. બોલ. પેલા એ વિડીયોમાં ઝીંચીણા છોકરા નહીં રમતા હોય ને એવું થયું લાગે આવડું. આમ પેલા ડાયલોગ નહીં બોલતા, કોકિલા. પ્રાચી આમ ડીંગ 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 કરીને હેડી રમવા મને આવડા પગ લઈને તો મજા આવે. એવું કે પપ્પા? આ બસ કરવાનું બંધ કરી દે. હવે બહુ બસ કર્યું તે તો. એ ઊંઘીને ઉઠશે ને એટલે આંગળી કશું બી કરે આંગળી મોઢા હે બહુ બહુ ભજ કરવું હોય ત્યાં. દાંત વચ્ચે કઈ ભરાઈ જાય વગર દાંતે દાંત તો છે તું તો ખાતી નહીં કે ભરાઈ ક્યાંથી. અને એ કઈ દાંતે નહીં ત્યાં ભરાય શું? અને તું આટલી મેલી કેમ થઈ જાય પ્રાચુ? નીચે રમવા ગયો તો ને બહુ માટીવાળી થઈ જાય ખબર ને, ઘરમાં રહે તો આવડે શું એ વધારે પડતી દોડીને એટલે કદાચ કચરો દેખાઈ જતો હશે. એવું પ્રાચુ? એવું થાય ને? હા એવું જ થાય નહીં? બાજી જોઉં ને અમે જમીએ હવે જમવા જઈશ તું અહીંયા આલુ કાઢીશ. તારે અત્યારે નહોતું ઉઠવાનું તો મસ્ત ઊંઘેલી હતી ને ખોટું હતું. એનું પણ ફિક્સ ટાઈમ. આપણે જમવા બેઠા ને એટલે એને ઉઠી જ જવાનું. રાત્રે હોય કે સવારે હોય કે ચા પીતા હોય ગમે તારે હોય
જ્યારે આપણે ખાવા પીવાનો ટાઈમ હોય ને ત્યારે ધબ લઈને ઉઠી દઈએ પાછું. પાછું બેસું તરત ઉઠશે પછી હું કે છે આવડી બટ આ લોકો કેવું મેનેજમેન્ટ કરે હું જોઉં હું ખાવા બે બધું મેળે કો મેનેજ કરો મેળે કો તો હા જો હજી એવું થાય ને કચ્છી ખબર પડે તારામાં ને તારામાં આખો દિવસ જતો રહે મળ્યો ગુંડો છે ગુંડો ખબર અને પછી એને સુવાડી હોય ને તો એટલી ચીસ્કારીઓ પાડશે જો આપણે આગા પાછા જતા રહ્યા શું તો આને સ્કૂલે મૂકી દે ગુરુ જોડે જવું થાય ને દીદી જોડે સ્કૂલે હે? પેલા હાથી લઈ જશે. હા, પાડે. એ જ આમ કઈ ટીમ ત્યાં તો બધા સાચવું છે હા બધાય તને જ રાખશે અને અમે પછી અહીંયા શાંતિથી ખાઈ પીને અમારું કામ તો કરીએ એવું કરવું પ્રાચુ હે ના પાડે પેલા હા પાડી ને હવે ના પાડે જેટલી આવું ખબર પડતી હોય. બધી ખબર પડે તને બોખીને બોકી બેન ચલો જમી લઈએ હો આનો જમવા બેસી ગયા આને મૂકી દો પછી જો આ જો તક્યો નહીં આવતો એટલે કેટલી ચડતી કરે એ રહ્યો પણ લઈ લે ને તક્યો આવી રહ્યો આ બાજુ આ બાજુ આ બાજુ આવી રહ્યો તક્યો ઓય આવી રહ્યો તક્યો લે લે બસ કર મહેનત નહીં કરવી આઈડિયો હા રૂટ લે શું થયું પ્રાચુ કેમ બૂમો પાડતી હતી તું ક્યાંથી આવતો નતો એટલે વધારે ચડતી કરતી અને કેટલી પસીના વાળી નામ જો તો ખરી કેટલી લાલ લાલ થઈ ગઈ હે. પરસેવો સુધી ગયો બહુ મહેનત કરી લીધી આટલી વારમાં તેને શું થયું મજૂરી કરી નાખી જો તો ખરી બહુ મજૂરી કરી નાખી ઓ બાપ શું થયું પ્રાચુ શું થયું હજી રોવું બંને તો હજી યાદ આવે નહીં આવતું નતું આવતું શું નતું બહુ આવતું મજૂરી કરી નાખી ઓ બાપરે શું નતું આવતું મંકી નતું આવતું તક્યો ને મંકી ગયા ને તક્યો ને ગમે હારો એ ક્યાંની જોઈ રીતી હારો એવું થયું ઓ બાપ જવા દે ના આવી તો કઈ ના આવ્યું આવલે તમે આપો ચાલ આપણા બે છોકરા એવા ને સામાન્ય ગરમી સહેજ વધારે હોય ને તો એ લોકો એકદમ લાલ લાલ ને આમ કેવા થઈ જાય જો એનું ગરદન બી જો એકદમ લાલ ચોળ થઈ ગયું ગુડુને એવું થાય ને એને એવું થાય આ લોકો ઠંડક માટે બનેલા छोड़ दे तू आगे आए तन खबर पड़ आगे आगे તો બસ વાગ્યા છે 8:30 પ્રાચીબેન સૂઈ રહ્યા છે દિવ્યાંશી રંગ પૂરી રહી છે બતાવો જો હજી તો હાલ કહું જ છું કે પ્રાચુ સૂઈ રહી આ ઉઠીએ ગયા બેન આ છોકરી નાની નાની છોકરી ઉઠીએ ગઈ હે સૂઈને ઉઠી ગઈ તું બહુ ખબર દીદી શું કરે ચાલો આપણે જોઈએ શું કરી રહી એમ કલર પૂરવાના હતા કાલ કઈ પરીક્ષા તો ઇંગ્લિશનું મોઢે કરવાનું નહીં એ રાત્રે કરવાનું તો આ ચિત્રનું થોડી પૂછવાનું કેમ કરતી હતી ચિત્ર બોલો ચલો બતાવો કેવું જો સરસ કર્યું 2 મિનિટ હાથ હટાય તો દેખાય ઢીંગલી સરસ કર્યું વેરી ગુડ હા એ હાલ જ કર્યો જોઈ સરસ કર્યું પણ હવે ઇંગ્લિશનું વાંચવા બેસવાનું ને બસ ચલો તાર આવી ગયા જમી લીધું આજ તો બહુ મોડું થઈ ગયું ને આવતા કેટલા 10:30 થી આવ્યા 10:30 છે 10:30 આવ્યો અત્યારે 12 વાગ્યા 12 વાગી આ જો અને એટલી ચીકારીઓ પાડતી થઈ ગઈ ને એટલી ચરબી કરાવે ને બટકું પપ્પા આ કેમ ચીકારીઓ પાડે એ તો એને ગુસ્સો આવે છે
આ દીદીને એવી મારું નામ કુમેડી કુમેડીને અને મારવા માટે તો આમ ગુસ્સો આવે કે આમ ભર ચોલીને આમ વિશ. પસાડીને મારું એવું થાય નહીં પ્રાચુ તને લે માર લે એના વાળ જોઈને જાણે કે આમ ક્યાં જ બાઇક ઉપર ફરીને આવીએ છે એકદમ દઈ દે આમ કેવા ત્યાં પણ જો તો ખરી પૂત્યો છોકરો અને ફોન ચાલુ થશે ને એટલે એ બંધ થઈ જશે ભાઈ ચડવી કર બાકી કેટલી ચીસો પાડતી હતી કોઈ જોડે ફોન પર વાતે નહીં કરવા દેતી જેવો ફોન આવે ને એ ચીકારે પાડવા માંડે જો જે કાન પાડી જાય અમારા અને એવું થાય ને કાનમાં આમ સુન એવું થઈ જાય નાનું એટલે મોટું ટેક કરી દીધું પપ્પા હું એ નજીક હોઉં ને મારા કાન એટલા ફાટી ગયા ચીસો પાડે તો તો ભાઈ જો જોરથી આવે પા બહુ જોરથી પણ આમ થાય બોલા અને આજ તો ગુડુબેને ખાલી કલર જ કર્યા એમ ને કાલ ખબર નહીં ઇંગ્લિશનું કઈ એકવાર મેં કરાવ્યું એ જ ઇંગ્લિશમાં ડડ્ડો કરશો ડગલા ડ કરશો ઇંગ્લિશમાં કઈ નહીં ચાલો તાળો હવે ઓછું સુઈ જજો. ચાલશે એમાં પેપર બસ 12 વાગ્યા હવે બ્લોગનો એન્ડ કરી દઈએ એન્ડ કરી દો એન્ડ કરી બોલ. દે. આ તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ